નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, તો ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। જિલ્લામાં વરસાદી ઝાપટા આવ્યા છે। જલાલપોર ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો નવસારી જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો। જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જલાલપોર ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। નવસારીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, તો લોકોને ગરમીથી રાહત મળી છે। બફારા વચ્ચે વરસાદ થતા લોકોને રાહત મળી છે ગરમીથી। તો સાર્વત્રિક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। જલાલપોર ગણદેવી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। આ સાથે લોકોને પણ ગરમીથી રાહત મળી છે। તો નવસારી જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, તો સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। જલાલપોર ગણદેવી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે એકાએક નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો। સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે।